પુરુષોત્તમ ભગવાનને બોલાવ્યા છે તો આવીને કેવા લાગે છે. પ્રભુના રૂપનું વર્ણન સુંદર છે. ભજન બોલો શ્રી પુરાણ પુરુષોત્તમ ભગવાન કી જય. હાટકેશ્વર દાદા કી જય. હે પૂરણ પુરુષોત્તમ પ્રેમથી પધાર્યા રે. હે પૂરણ પુરુષોત્તમ પ્રેમથી પધાર્યા રે. હું તો સુખડાની સેજમાં સૂતી હતી રે. એ ભરે નિંદ્રામાં ભૂલી ભગવાન પૂરણ પુરુષોત્તમ પ્રેમથી પધાર્યા રે. એ મને બાએ ઝાલીને બેઠી કરી રે. એ મને આંજ્યા છે તેની વાર. પૂરણ પુરુષોત્તમ પ્રેમથી પધાર્યા રે. અંધારા ગયા ને અજવાળા થયા રે. હે મેં તો દ્રષ્ટિમાં દીઠા ભગવાન પૂરણ પુરુષોત્તમ પ્રેમથી પધાર્યા રે. પ્રભુએ પીળા પીતાંબર પહેર્યા રે. વાલાએ ઓઢ્યા ઉપરણા સાર. પૂરણ પુરુષોત્તમ પ્રેમથી પધાર્યા રે. પ્રભુને કાને કુંડળ અતિ શોભતા રે. વાલાને હૈડે 51 હાર. પૂરણ પુરુષોત્તમ પ્રેમથી પધાર્યા રે. પ્રભુને માથે મુગટ અતિ શોભતો રે. વાલાને પાયે ઝાંઝર ઝમકાર. પૂરણ પુરુષોત્તમ પ્રેમથી પધાર્યા રે. પ્રભુને નાકે નકવે સર શોભતા રે. વાલાને હડપચીએ હીરલાની જોડ. પૂરણ પુરુષોત્તમ પ્રેમથી પધાર્યા રે. પ્રભુને કેડે કંદોરો હેમનો રે. વાલાને પહોંચી છે રત્ન જડિત. પૂરણ પુરુષોત્તમ પ્રેમથી પધાર્યા રે. પ્રભુને બાએ બાજુ બંધ પેરખા રે. વાલાને 10 આંગળીએ વેઢ. પૂરણ પુરુષોત્તમ પ્રેમથી પધાર્યા રે. પ્રભુને ભાલે તિલક અતિ શોભતા રે. વાલાને તેજ તણો નહીં પાર. પૂરણ પુરુષોત્તમ પ્રેમથી પધાર્યા રે. મેં તો સોનાનો થાળ ધરાવ્યો રે. એ ભોજન કરો પુરુષોત્તમ રાય. પૂરણ પુરુષોત્તમ પ્રેમથી પધાર્યા રે. હે મેં તો ઝારી તે જમુનાની ફરી રે. આચમન કરો પુરુષોત્તમ રાય. પૂરણ પુરુષોત્તમ પ્રેમથી પધાર્યા રે. હે વાલા લવિંગ પાન બીડા એલચી રે. મુખવાસ કરો પુરુષોત્તમ રાય. પૂરણ પુરુષોત્તમ પ્રેમથી પધાર્યા રે. મેં તો ચોપાટે પાસા નાખ્યા રે. ચોપટ રમો પુરુષોત્તમ રાય. પૂરણ પુરુષોત્તમ પ્રેમથી પધાર્યા રે. બોલો શ્રી પુરાણ પુરુષોત્તમ ભગવાન કી જય. જય હાટકેશ. જય શ્રી કૃષ્ણ. જય પુરુષોત્તમ ભગવાન. થાળ લઈએ, ભગવાનને થાળ ધરાવીએ. આવજે તું આવજે ગ્વાલ બાલ આવજે. આવજે તું આવજે ગ્વાલ બાળ આવજે. જમવાને મારે દ્વાર આવજે. જમવાને મારે દ્વાર આવજે. આવજે તું આવજે ગ્વાલ બાળ આવજે.
વાટલેડી જોઉં છું ને રંગ ભરી રહું છું, વાટલેડી જોઉં છું ને રંગ ભરી રહું છું, કરવો છે તારો સત્કાર આવજે, કરવો છે તારો સત્કાર આવજે, આવજે તું આવજે, ગ્વાલ ભાળ આવજે, જમવાને મારે દ્વાર આવજે, ભોજન તૈયાર છે તારી એક વાર છે, ભોજન તૈયાર છે તારી એક જ વાર છે, જોજો ના થાતો શરમાળ આવજે, જોજો ના થાતો શરમાળ આવજે, આવજે તું આવજે, ગ્વાલ બાળ આવજે, જમવાને મારે દ્વાર આવજે, ઉના ઉના પાક છે તાજા તાજા શાક છે, ઉના ઉના પાક છે તાજા તાજા શાક છે, પીરસ્યો છે મોહન થાળ આવજે, પીરસ્યો છે મોહન થાળ આવજે, આવજે તું આવજે, ગ્વાલ બાળ આવજે, જમવાને મારે દ્વાર આવજે, કમોદનો ભાત છે દાળમહી સ્વાદ છે, કમોદનો ભાત છે દાળમહી સ્વાદ છે, છમ છમ કીધો વઘાર આવજે, છમ છમ કીધો વઘાર આવજે, આવજે તું આવજે, ગ્વાલ બાળ આવજે, જમવાને મારે દ્વાર આવજે, જમુનાના જળ છે આંખલડીઓ ધીર છે, જમુનાના નીર છે આંખલડી અધીર છે, ઓ મારા હૈયાના હાર આવજે, ઓ મારા હૈયાના હાર આવજે, આવજે તું આવજે, ગ્વાલ બાળ આવજે, જમવાને મારે દ્વાર આવજે, હે ભાલાવની માળી મિત્ર મોરારી, નાથ તમે છો નટખટ ભારી, હે વાહવા તમારી પ્રીતિ રૂપાળી, વિસરી ગયા છો વનમાળી, આ દુનિયાદારી થાય અકારી, વંદન કરું હું વારંવારી, કહે રાધે પ્યારી મેં બલિહારી, જમવા પધારો ગિરિધારી રે વાલા, જમવા પધારો ગિરિધારી, મેં તો ધરી સામગ્રીની થાળી, આરોગી રહ્યા છે વનમાળી, પ્રભુ નૈવેદ્ય લીધો છે પ્રીતે, આરોગી ઉઠ્યા છે રોજની રીતે, બોલો શ્રી પુરાણ પુરુષોત્તમ ભગવાન કી જય, કૃષ્ણ કનૈયાલાલ કી જય, કાઠાગોર માત કી જય. હવે પુરાણની કથા લઈએ. આજે અધ્યાય 23 ચિત્રબાહુ રાજાની કથા. દ્રઢધનવા રાજા પૂછે છે, હે દીનદયાળ મુનિદેવ, આ પુરુષોત્તમ માસમાં દીવાનું દાન કરવાનું શું ફળ છે તે મને કૃપા કરીને કહો. વાલ્મીકી કહે છે, હે રાજા, આ સંબંધમાં હું તેની કથા કહું છું, તે સાંભળ. સૌભાગ્યનગરમાં ચિત્રબાહુ નામનો એક પ્રખ્યાત રાજા હતો. તે સત્યવાદી, પ્રતિજ્ઞાપાલક, મહાબુદ્ધિમાન તથા શૂરવીર હતો. તે ભગવાનનો ભક્ત હોય કથા કીર્તનમાં પ્રીતિ ધરાવતો હતો. તેની પાસે કુબેર જેટલી સમૃદ્ધિ હતી. તેને ચંદ્રકલા નામની પતિવ્રતા પત્ની હતી. પતિ પત્ની બંને પરમ આનંદથી સુખ ભોગવતા હતા. એક દિવસ તેમને ત્યાં અગત્ય મુનિ પધાર્યા.
પતિ પત્નીએ સન્માનપૂર્વક વંદન કરી તેમની પૂજા કરી. એક ઊંચા સુંદર આસન ઉપર તેમને બેસાડી રાજા સર્વની સમક્ષ નીચે જમીન ઉપર બેસી હાથ જોડીને બોલ્યા, રાજા, આજ આપના આગમનથી મારો જન્મ સફળ થયો છે. મારી ચિંતા બળી ગઈ છે. હું આપને આ રાજપાટ અર્પણ કરી અને મારું જીવન સાર્થક કરવા અહીંથી દૂર એકાંતમાં ચાલ્યો જવા ચાહું છું. આમ કહી રાજાએ તથા તેની પત્નીએ પણ જવાની તૈયાર થયેલી તેની પતિવ્રતા પત્નીએ ઋષિને પ્રણામ કર્યા. ઋષિએ બંનેને આશીષ આપી અને ચંદ્રકલાને કહ્યું કે પુત્રી, અખંડ સૌભાગ્યવતી રહી પતિ ભક્તિમાં ને પ્રભુ ભક્તિમાં અડગ રહેજે. જતાં જતાં રાજાને શંકા થવાથી તેમણે પ્રશ્ન કર્યો, હે મુનિદેવ, આપ કૃપા કરી મને એટલું જણાવશો કે મેં પૂર્વજન્મે એવું કયું પુણ્ય કાર્ય કર્યું હતું કે જેથી આ જન્મે મને રાજપાટ, કીર્તિ, લક્ષ્મી અને પતિવ્રતા પત્ની વગેરે સર્વ વાતનું સુખ ભોગવવાનું મળ્યું? અગત્ય મુનિ કહે છે, હે રાજા, જતાં પહેલાં હું તારી શંકાના નિવારણ માટે તને તારા પૂર્વજન્મનો ઇતિહાસ કહી સંભળાવું છું. પૂર્વે ચમત્કાર નામના સુંદર નગરમાં તું મણિગ્રીવ નામનો જીવ હિંસા કરનારો એક શૂદ્ર હતો. જોકે તું નાસ્તિક, દુષ્ટ, ચારિત્ર્યવાળો, સ્ત્રીઓ પર કુદૃષ્ટિ કરનારો, અવિવેકી અને પાપી હતો. પરંતુ પૂર્વજન્મમાં આ તારી પત્ની મન, વચન તથા કર્મથી પતિભક્તિ કરનારી હતી. ન્યાત જ્યાત તથા સગા વહાલાઓએ તારા દુર્ગુણોને લઈને તને ત્યજી દીધો હતો. રાજાએ તારું તમામ ધન જપ્ત કરી લીધું હતું. તેમ છતાં તારી પતિવ્રતા પત્નીએ તારો સાથ ન ત્યજ્યો. તું કંટાળીને નિર્જન વનમાં ચાલ્યો ગયો. જીવ હત્યા કરી તું તારું પેટ ભરવા લાગ્યો. તારા આવા દુઃખના દિવસમાં પણ તારી પત્ની સીતા દ્રૌપદીની માફક તારી સાથે રહી સુખ દુઃખની ભાગીદાર બની. થોડો વખત આમ વનમાં વીતી ગયો. એક દિવસ ઉગ્રદેવ નામના એક મહાન મુનિ રસ્તો ભૂલી જવાથી તે જંગલમાં આમ તેમ ભટકી રહ્યા હતા. બપોરના સૂર્યનો પ્રચંડ તાપ તેનાથી સહન ન થયો. અત્યંત તરસ લાગવાથી તે બેશુદ્ધ જેવા બની એક ઝાડ નીચે પડ્યા. ત્યાં એકવાર શિકારે નીકળેલા મણિગ્રીવ ધનુષ્ય બાણ સાથે એકાએક ત્યાં આવી ચડ્યા. ભૂલા પડેલા બેહોશ ઋષિને જોઈ તેને દયા આવી અને તેમની સેવા કરી. સંપૂર્ણ શુદ્ધિમાં આવ્યા પછી જ્યારે તેના ઉપકારની ખબર પડી ત્યારે તે તેમના ઉપર ઘણા જ પ્રસન્ન થયા. પછી મણિગ્રીવનો હાથ પકડી પાસેના સરોવર કિનારે જઈ સ્નાન કર્યું. નિત્ય ક્રિયા કરી ભગવાનનું પૂજન કર્યું. પછી ઠંડા જળનું પાન કરી વડના ઝાડ નીચે વિશ્રાંતિ લેવા બેઠા. પતિ વ્રતા પત્નીના કહેવાથી તેમની પાસે ફળાહાર લાવીને મૂક્યો. એટલે ઉગ્રદેવે કહ્યું કે અજાણ્યા માણસને ત્યાં ભોજન કરવાની શાસ્ત્રની આજ્ઞા નથી. માટે પહેલાં તમે મને તમારી ઓળખાણ આપો. એટલે મણિગ્રીવે પોતાનો તમામ ઇતિહાસ કહી સંભળાવ્યો. મુનિએ તે પછી તેમના ફળનો સ્વીકાર કર્યો અને પાણી પીધું. એ પછી મણિગ્રીવે તેમને અહીં ક્યાંથી આવો છો, ક્યાં જવાની ઈચ્છા છે એમ પૂછ્યું. ઋષિ બોલ્યા, હે ભાગ્યશાળી શૂદ્ર, હું પ્રયાગ જવા નીકળ્યો છું, પણ અજાણ્યા માર્ગમાં ભૂલો પડવાથી અહીં આવી ચડ્યો છું. થાક અને તરસને લીધે હું બેભાન થઈ પડ્યો અને તે આવી પહોંચી અને મને જીવતદાન આપ્યું. કહે, હું તેનો શો બદલો આપું? આ પ્રમાણે ઋષિના વચન સાંભળી મણિગ્રીવે પોતાની ગરીબાઈ દૂર થવાની આશાએ પ્રણામ કરી ઉગ્રદેવ મુનિને પોતાની દુઃખદ કર્મકથા ફરીથી સંભળાવી. ઇતિ શ્રી બૃહદ નારદીય પુરાણે શ્રી પુરુષોત્તમ મહાત્મ્યનો અધ્યાય 23. શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. કૃષ્ણ કન્હૈયાલાલ કી જય. હવે લઈએ કાઠાગોરમાની કથા. બોલો શ્રી કાઠાગોર માત કી જય.
પુરુષોત્તમ માસ આવ્યો છે. આખા ગામની સ્ત્રીઓ નદીએ નાહીને કથા વાર્તા સાંભળે છે. કાંઠા ગોર પૂજે છે. સાસુ અને વહુ હતા. સાસુ તો સહેલીઓ સાથે ગાતી ગાતી જાય છે. જળ નાય સ્થળ વિસ્મે કાંઠે ગોર બનાવી પૂજા કરે છે અને પછી ઘરે આવે છે. વહુ તો છપ છપ નાય છે, ધબ ધબ ધુએ છે. બેસો વહુ, કાંઠા ગોર પૂજો. ના રે બાઈ, મારે ઘેર કામ છે, એ તો નવરાની નિશાની છે, એમ કહીને ઘેર આવે છે. વહુને તો કાંઠાગોરનો શ્રાપ લાગ્યો. રા રવાડેથી ન આવ્યો, દીકરો વાડીએથી ન આવ્યો, વહુ પિયરથી ન આવી, દીકરી સાસરેથી ન આવી, પારણું ઝૂલતું મટ્યું. સાસુએ તો જાણા જોશી તેડાવ્યા છે અને પ્રશ્ન પૂછ્યા છે. બ્રાહ્મણે કહ્યું કે તમારી વહુને કાંઠાગોરનો શ્રાપ લાગ્યો છે. બીજે દાડે સાસુ વહુએ ધૂપ દીપ લીધા છે. છાબડીએ ફૂલ, દાબડીએ કંકુ લઈ સહેલીઓ સાથે ગાતા ગાતા નદીએ જઈને નાહ્યા છે. કથા વાર્તા સાંભળી છે અને ગોર માને પૂજ્યા છે. જ્યાં ગાજતે વાજતે ઘેર આવ્યા છે તો રા રવાડેથી આવ્યો, દીકરો વાડીએથી આવ્યો, વહુ પિયરથી આવી, દીકરી સાસરેથી આવી. કપાળે ટીકો, કાંખમાં કીકો, ઝૂલતું પારણું, ઘૂમતું વલોણું, ગોઠણ સમી છાસ, કોણી સમૂહ માખણ, ખળખળતી ખીચડી ને સુવાવડી દીકરી થઈ છે. જેવા કાંઠા ગોર માવડી તેમને તુષ્માન થયા, તેવા સૌને થજો. બોલો શ્રી કાંઠા ગોર માત કી જય, પુરાણ પુરુષોત્તમ ભગવાન કી જય. હવે દ્રષ્ટાંત કથા છે કે જીવતે જીવત સ્વર્ગ જોયો. એક પટેલ હતા, તેને 4 દીકરા હતા. પુરુષોત્તમ મહિનો આવ્યો ત્યારે પટેલે પોતાના ઘરે પુરુષોત્તમ ભગવાનની સ્થાપના કરી અને રોજ તે પૂજા કરતો હતો. એમ કરતાં કરતાં 15 દિવસ થયા ત્યારે ભગવાન ત્યાં પધાર્યા અને પટેલને કહ્યું કે તારા ઘરમાં શું છે? પટેલે કહ્યું કે મારા ઘરમાં મકાઈ અને જુવાર છે. ભગવાને કહ્યું તું ખોટું બોલે છે, ચાલ જો. એમ કહી પટેલ અને ભગવાન ગુણીઓ પડી હતી ત્યાં ગયા. તેમાં જોયું તો હીરા મોતી દેખાયા. પછી ભગવાને કહ્યું કે મારી સાથે આવ, હું તને વૈકુંઠ દેખાડું. એમ કહી વિમાનમાં બેસાડી અને લઈ ગયા. ત્યાં તેને ગોલોક દેખાડ્યું, બ્રહ્મપુરી દેખાડ્યું, સ્વર્ગ દેખાડ્યું. એમ કરતાં કરતાં 14 દિવસ નીકળી ગયા. અહીં તો તેના છોકરાઓ અને બ્રાહ્મણોએ વિચાર કર્યો કે બાપા મરી ગયા લાગે છે, નહીં તો આટલા દિવસ ન લાગે આવતા. છેલ્લે દિવસે ઉદ્યાપનની તૈયારી થઈ રહી છે. એટલામાં બાપા આવી પહોંચ્યા. ત્યારે બધાએ કહ્યું કે તમે ભૂત પ્રેત થઈને તો નથી આવ્યા ને? પટેલે કહ્યું નહીં નહીં, હું મરી નથી ગયો, નહોતો ગયો મરી, પણ ભગવાન સાથે હું ઉપર બધું જોઈ આવ્યો છું. આ સાંભળી બ્રાહ્મણોએ કહ્યું કે જીવતે જીવત તે કેમ જોવાય? જો સાચી વાત હોય તો અમને પણ દેખાડો, અને નહીં દેખાડો તો અમે ઉદ્યાપન કરાવીશું નહીં. તે સાંભળી પટેલે પ્રભુ પાસે પ્રાર્થના કરી. ત્યારે ભગવાને કહ્યું કે ઠીક, ચાલો. ભગવાન ગરુડ પર બેઠા અને કહ્યું કે એક પછી એક એમ એકબીજાને પકડી અને ચાલ્યા આવો. ભગવાન પછવાડે. પટેલે ગરુડજીને પકડી રાખ્યા અને પછી એક એમ એકબીજાને પકડી અને બધા જવા લાગ્યા. થોડે દૂર ગયા ત્યારે બ્રાહ્મણોએ પૂછ્યું, પટેલ ત્યાં લાડવા છે કે નહીં? પટેલે કહ્યું કે છે. બ્રાહ્મણોએ કહ્યું કે કેટલા છે? પટેલે હાથ લાંબો કરી અને બતાવ્યો કે આટલા બધા. જેવા હાથ લાંબા કર્યા કે બધા નીચે પડ્યા ને મરી ગયા. ખાલી એક પટેલ જીવતા રહ્યા. ફરી પટેલે પ્રાર્થના કરી કે હવે આ જીવતા ન થાય તો બ્રહ્મ હત્યાનું પાપ લાગે, માટે તેમને જીવતા કરો. પટેલની પ્રાર્થના સાંભળી ભગવાને બધાને જીવતા કર્યા અને પટેલની ભક્તિના પ્રતાપે બધાને પુરુષોત્તમ ભગવાનના દર્શન થયા. બોલો શ્રી પુરાણ પુરુષોત્તમ ભગવાન કી જય. કૃષ્ણ કન્હૈયા લાલ કી જય. હાટકેશ્વર દાદા કી જય. કાંઠા ગોર માત કી જય. નમઃ પાર્વતી પતયે. હર હર મહાદેવ.
જય પ્રભુ. સુખ શાંતિ આપજો, સૌ સારાવાના કરજો, સૌને સદબુદ્ધિ આપજો, દયા આપજો, વિદ્યા આપજો, ભૂલ ચૂક માફ કરજો, આપની અવિરત ભક્તિ આપજો, સદા સર્વદા સંગે રહેજો, પરસ્પર પ્રેમ આપજો, વિશ્વાસ આપજો. પ્રભુ બધું જ કૃષ્ણાર્પણમસ્તુ.